હું છું શિકા, આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર સાવરકુંડલામાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે મશાલ રેલી યોજાઈ। કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ સાવરકુંડલાએ દેશભક્તિની જ્યોત પ્રગટાવી। સાવરકુંડલા ખાતે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવીને દેશભક્તિનો અનોખો નમૂનો રજૂ કર્યો છે। યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલીએ શહેરને દેશભક્તિને રંગે રંગી દીધું હતું। શહેરના રસ્તાઓ પર જય હિન્દના નારાઓ ગુંજી ઉઠ્યા હતા। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। રસ્તા પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિન્દ ના નારાઓ સતત ગુંજી રહ્યા હતા। આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા। આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરીને તેમના પ્રયત્નોનો આદર વ્યક્ત કર્યો હતો। સાવરકુંડલાએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે। આ પ્રકારના કાર્યક્રમો દેશપ્રેમીના ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનાર વીર જવાનોને યાદ કરવા પ્રેરે છે। સાવરકુંડલાના લોકોએ કારગિલ વિજય દિવસની ઉજવણી દ્વારા દેશભક્તિનો એક અનોખો અંદાજ વ્યક્ત કર્યો છે। આ પ્રકારના કાર્યક્રમોમાં દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવાનો મહત્વ ભાગ ભજવે છે। સાવરકુંડલાથી નિકુંજ મહેતાનો રિપોર્ટ। ધન્યવાદ। પ્રકારે જમ્મુ અને કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં કારગિલની ઘાટીઓમાં જે પ્રકારે ઘૂસપેઠ કરવામાં આવી હતી, ભારતના સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા, એમના પર હુમલો કરી અને કારગિલ ઘાટી ઉપર દુશ્મન દેશના સૈનિકોએ કબજો કર્યો હતો। એ વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય અટલજીના નેતૃત્વમાં ભારતીય સૈન્યએ આ વિકરાળ સ્થિતિમાં ત્યાંની જે સ્થિતિ હતી એ પણ આપણે જાણવા જેવી છે। -ડિગ્રી તાપમાનની વચ્ચે જ્યારે કારગિલની ઘાટીઓ ઉપર લગભગ 5000 ફૂટ ઊંચાઈ ઉપર દુશ્મન દેશના લોકો હોય, આપણે જ્યારે નીચેથી લડવાનું હોય એવા કપરા સંજોગોમાં આપણે લડાઈ કરી। લગભગ 2 મહિના જેટલી આ લડાઈ ચાલી અને ભારતે ભૂતકાળની અંદર ન મળ્યો હોય એવો પહેલી વખત વિજય એ ભારતે મેળવ્યો। અગાઉ ભારત પાકિસ્તાન સાથે અને ચીન સાથે મળીને 4 વખત આપણે લડાઈ લડ્યા છીએ। આઝાદ હિન્દુસ્તાનની પહેલી લડાઈ 1947માં લડ્યા, આપણે જીત્યા, પરંતુ પીઓકે આપણે ગુમાવ્યું। 1962ની લડાઈ આપણે લડ્યા, ચીન સાથેની લડાઈ લડ્યા, ભારત હાર્યું અને સાથે સાથે 40,000 સ્ક્વેર કિલોમીટર આપણી જગ્યા ગઈ। 1965ની અંદર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, આપણે જીત્યા, પરંતુ આપણે 1900 કિલોમીટર જગ્યા ફરીથી એમને આપવી પડી અને ટેબલ ઉપર આપણે હાર્યા। દેશના યશસ્વી એ વખતના પ્રધાનમંત્રી એમણે સમજૂતી તાશ્કંદમાં કરવી પડી અને પરિણામ આપણે જોઈએ છે કે આપણા દેશ ફરીથી તાશ્કંદ ગયેલા સાજા સારા પ્રધાનમંત્રીને આપણે ન જોઈ શક્યા। આપણા શહીદોના બલિદાન ઉપરાંત આપણા પ્રધાનમંત્રીને પણ આપણે ન જોયા। 1971નું યુદ્ધ થયું, આપણે જીત્યા, પરંતુ એ વખતે પણ 2000 સ્ક્વેર કિલોમીટર જમીન આપણે ન લઈ શક્યા અને 90,000 સૈનિકો પાકિસ્તાનના આપણા કબજામાં હતા, એને છોડવા પડ્યા। સામે આપણા સૈનિકો ત્યાં પાકિસ્તાનની જેલમાં સબબ લડતા રહ્યા। 5મું યુદ્ધ કારગિલનું હતું। ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અટલજીની સરકાર હતી। પરમાણુ ધડાકો કરી અને દેશને અટલજીએ ભારત છે એ અણુ તાકાત છે એનો પરચો બતાવ્યો હતો અને એ પરચો બતાવ્યા પછી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું અને ભારતની સામે કોઈ પણ સંજોગોમાં બદલો લેવા કે પોતાની તાકાતને પ્રદર્શિત કરવા માટે કારગિલની અંદર છબકલું કર્યું। મને આનંદ એ વાતનો છે કે આજે 25મી વર્ષગાંઠ આપણે કારગિલની ઉજવીએ છીએ। એ વખતના પ્રધાનમંત્રી આદરણીય અટલજી હતા અને અટલજીના નેતૃત્વમાં દેશના જાંબાજ શહીદોએ, કેટલાય શહીદો આપણા પણ શહીદ થયા, એને આજે યાદ કરવા પડે, એને આપણે નમન કર્યા અહીંયા।